સરપંચ તો એક નંબરનો બુઠ્ઠો છે. આ આપણી વાત તો હભરે એવો જ નહીં. આ ખરો ને પેલા ખેમલાની અને સોમલાની વચ્ચે બારા છે, બીજું કોઈ નહીં. આ ખરું ને હું બાબુજીને વાત કરે ને તાણે જ આ બધું હેડશે આગળ, નકર હેડે નહીં. આ સરપંચને ગમે તેવી વાતો કરે ને પણ કશું હભરે એવો નહીં. આ મેં કીધું આ ખેમલો અને સોમલો બે જણા રહ્યા ને એવાનું ષડયંત્ર છે આપણે જુદા પાડવાનું. પણ હમુરતું હભરતો નહીં. સરપંચ બોલો તું કી સોનો મોનો જતો રહે તારા ગયા નકો વૈકણ હમણાં હાલ હોય માર ખાતામાં તૂટી જઈએ. કોઈ માર ખાવાના નહીં. અમે આમાં વાત ખરી ને બાબુજીને જ બધી કરવી પડશે. તાણે જ બાબુજી ઓનો કોક વાલ લાવશે. નકા સરપંચને વાત કરે ને તો એનો તો મોના એવો જ નહીં પાછો. અને વાત કરીને થાચ્યો. આ સરપંચ રહ્યો ને એક નંબરનો લુચ્ચો લફંગો છે. ઓને કશું ખબર પડતી નહીં. ઓને શિકાર સરપંચ કોને બનાવ્યો. આ ઓના કરતા તો બાબુજીને સરપંચ રાખ્યો ને તો ગમો કોક વાર રાખ્યો. અને આનો તો ખરો ને બીજા ચડાવે ને એમ પાછો ચડાશે. આ સરપંચ કોઈ વાત હોભરાવે એવો નહીં. બાબુજીને બધી વાત કરવી પડશે. નકા મારા જેલમાં જવું જ પડશે. અને હરિયા ગણાવશે. અને હરિયા ગણાવ્યો કે નાના મિલ નહીં. 3 જણા ભેગા થયા છે. ગમે તે પણ બાબુજીને હાથ જોડીને બધું કહેવું પડશે કે બાબુજી આ ખરા ને આ ઓછા નહીં. આપણે લડવા માટેનું ષડયંત્ર કર્યું છે. ગમે તે કરીને બાબુજી ઘેર હોય ને તો સારું છે. નકા મારા ખરું ને હું મુદત તો આવી જ ગમે તે હોય ને તો બાબુજી કે તો વાત પાછા હોભરે. બાબુજી ઓ બાબુજી બાબુજી બૂમો રાડો કુટી જ પડે કા. આ સરપંચ હમું તો હભરતો નહીં. હું મારા કોને હોભરીને આવ્યો તો વાત કરું તો લાફા મેળે છે કે શું કરવાનું. અરે બાબુજી ના થવાનું થઈ ગયું છે. આ સોમલો ખેમલો બેરા ને એવાય આપણે જુદા પાડવાનું ષડયંત્ર રચ્યું છે. તે તને શી ખબર નહીં, મને તો બધી ખબર છે. અરે બાબુજી હું મારા કોને હોભર્યું અને હું સરપંચ જીવણિયા એમાં કોઈ કહેવાની જરૂર નહીં. એવાની વાતો ઉપરથી અને એવાની ચાલ ચલગત ઉપરથી ચોખ્ખું દેખાય છે. અને પછી તી જઈને પોડામાં ધોખો મેલ્યો. આ ચોખ્ખું ષડયંત્ર નહીં લે. એમાં એરા કી કે ના કી એરા એવાના મુઢા કી તો જ સાચું માનવાનું. બાબુજી મોઢા નહીં વરા વાતો કરતા હતા. હું હોભરીને આવ્યો છું. મને એવું કી ગમે તે કરીને આ ત્રણો જુદા પાડવા પડશે. કો તો બાબુજી સરપંચ નું મર્ડર કરી નાખ, કો તો જીવણીયું મર્ડર કરી નાખે. પણ 3 જણા જુદા તો પડશે કા. એટલે ખેમા મૂર્છાની હોય મર્ડર કરવાનું ગોઠવ્યું છે. ઓવા કે બાબુજી મરી જાય ને તો આગેવાન એક જતો રહે અને સરપંચ મરી જાય ને તો રાજકારણ જતું રહે. હા જોકા મહી નાખવાની વાતો કરે છે. સોના મોના ઊંઘી જો કે તમારા પછી કોઈ નહીં થાય. બાબુજી ગમે ઉપર વાળાની મરજી છે ને એ દાળ જ મરવાનું છે. અમુ ઉપર વાળાની કોઈ વાત જોતું નહીં. અત્યારે બધા નેચર જ પડ્યા છે મહી નાખવા વાળા. એ વાત સાચી જીવન. પણ પછી અને હું સરપંચ ને કહેવા જો ને મને 4 લાફા મેલે. બોલો સરપંચ તો નહીં ઓપડો એવો વાધળો થઈ ગયો છે. અભિમાન આવી ગયું છે. એને કોઈ દેખાતું જ નહીં. આ ખાલી 2 જણા જ દેખાય. આ સોમલો ને ખેમલો 2 જણા. એટલે યુવાની વસે બાળું છે. અરે બસ બીજું સોમલો ને ખેમલો ને બતાવે ને કે આ રસ્તો બરોબર છે તો બરોબર જ છે. પણ ભલે ઊંડો કૂવો હોય પડશે તાને ખબર પડશે યુવાને. બાબુજી હાલ હું પડ્યો છું એનું હું. એટલે અમે શું કરીશું તાન જીવન કે તાન. બાબુજી અમે ખરું ને મારા મુદત તો આવી જ 2 દાડા જ છે તારા 2 દાડા. આ ખેમલો સોમલો બેરે ને ઈવાય તો સરપંચ નો પોપટ બનાવી દીધો છે. પોપટ એરા કી ને એમ એરો કરા એમ ક્યાંક હોય ઉડીને ઝાડ પર બે જાય તો ઝાડ પર બે જાય. પણ આ સરપંચ ને એટલી ખબર નહીં પડતી કે તું પોપટ છે કે સરપંચ છે કે રમકડું છે એ સમજણ નહીં પડતી ને. રમકડું જ બનાવી દીધા છે. ચાવી પુડિયા ને જેમ રમકડું ફરે જાય છે રે. હા એવું જ કર્યું છે. 2 જણો ઓના હંગાતી સરપંચ ના હંગાતી. અને પેલા 2 ખરા ને ચાવીઓ પુરવામાં માસ્ટર છે ને ખેમલો ખરો ને ગિલિન્ડર માણસ છે. ગિલિન્ડર અને બાબુજી ગિલિન્ડર હોય ને એ તો દેવતા હળગાવે અને ગિલિન્ડર હોય તો આખું ગોમ હળગાવે. એવું કરીને મેલ્યું છે મને. હા એવું જ કર્યું છે. એટલે કે અમે આપણે ગોમો ખરા ને આપણે 2 જણા રાજ કરશું અને આ બધા જતા રહે. હા ખેમા મૂર્છા સપનો જોવો રાજ કરવાનો સપનો. બાબુજી હજી મરી નહીં ગયા અમે. બાબુજી ગમે તે કરી મને ઓમાંથી બહાર કાઢો. ચિંતા કરીને જીવન તને બહાર કાઢ્યો ને અમારે બહાર નીકળવાનું છે. ને પેલા 2 સફળ થઈ ગયા ને
તો આખા ગામની પથારી ફરી જ મને એટલી ખબર પડે. આ હોય એમને નહીં ફરતા ગોમો જો ને કાન બધી વાતો જ કરે છે આવી. જીવન એક વાત કહું, કોઈને કહેતો ના પણ હો. નાખો ગામમાં કોઈને વાત કરતો ના. હું જઉં છું સોમલા પહાણ અને તારો ભાઈ છે એ ગમે તે કરીને મોનશે તો ખરા કે એને મનાઈ લઉં. પછી ખેમલો તો હકે સાઈડમાં પડ્યો રહ્યો અને સરપંચ હોય સાઈડમાં પડ્યો રહ્યો. સારું બાબુજી તમે જો પછી ખર્ચો આવે તો ભોગવવા તૈયાર રહેવું પડશે. અરે 25 લાખ રૂપિયા આવશે ને તો એ જીવન ખર્ચી નાખશે પણ અમાય બહાર કાઢો. કશું વાંધો નહીં, ચિંતા કર્યા વગર ઘેર જા. હમણાં ભેગો થા મને, હું જઉં છું સોમલા પહાણ તે કેસ પટાવું. ગમે તે કરીને ના મને તો મનાવો તો પડશે. આ મારા ભાઈને શિખર હું ભણાવ્યું મને ભાડે ને તરત એવો કાયો થાય ને. ચિંતા કરે તને બાળીને કાયો થાય છે બરોબર છે, પણ હું જાઉં એટલે મને બાળી તો કોઈ કાયો થવાનો નહીં. હું તો જઈને બેહોઈ ના ઘેર, મને કોઈની બીક લાગતી નહીં. હું તો હાલ સોમલા ના ઘેરે જઈને બેહું, ખેમલા ના સરપંચ ના ઘેરે જઈને હું તો બેહું. ગમે આપણે બીવાતા નહીં કે શરમાતા નહીં. અમુક ગોમો નેકરું તોય બધા ખરા ને લાફા મેલે એમ કરે છે. હારું, મેં કીધું તારા ભાઈને ધોકો મેલે છે. તું રોયા વગર જજે જા. બાબુજી આટલું કરજો. આ સોમલો ને ખેમલો બે સફળ થઈ ગયા અને એમાં જો ખેમલો સફળ થઈ ગયો તો ગામની પથારી ફરવાની નક્કી જ છે. ના હોય તો પેલા સોમલા ના જવા દે અને જે કરવાનું છે એમ મારે જ કરવું પડશે. બાકી બીજું કોઈ કરી શકે એવું છે નહીં. કારણ કે સરપંચ એ તો પોપટ જેવું બોલતા થઈ ગયા છે. જોણે ખેમલાનું રમકડું હોય એમ ખેમલો ચાવી પૂરા એમ હેડીશ ને એમ બોલીશ. એટલે મારે કોક મારે જ કરવું પડશે આ બધું. ભલે પાટો બોધી રાખવો પડે છે પણ ઘેર આરામ કરવાની મજા આવે છે. કોઈ ચિંતા નહીં. ફટ દઈને પૈસા જોવે ને તારા સરપંચને કે લે પૈસા આવી જાય અને કેટલી બધી સેવા થાય છે આપણી. તો અમુક ગામમાં શાંતિ થઈ જાય છે. ના હોય ને તો મને લાગે સમય આવી જાવ. હો સોમા કાકાની ટોપી સીધી થઈ જાય, બીજું કોઈ નહીં. સીધી કરો ટોપીઓ, સીધી કરો. ગામની પથારી ફેવરો તમે ભેગા થઈને બધા. અમે તો કોઈ ગામનું ખરાબ નહીં કરતા બાબુજી. ખરાબ નહીં કરતા તા સારું કરો છો લે. કોનું ખરાબ કર્યું? હગા ભાઈ નું સારું કર્યું તી. આમ મારે શું હગો ભાઈ છે, હું એકલો છું. આ જીવણીઓ હું ચાલે બાબુજી એરો ભાઈ જેવું શું રાખે છે પણ ભાઈ જેવું ના રાખતો હોય પણ તારા શું દુશ્મન જેવું રાખવાનું આવે છે શરમ વગર ના. કાયમ થી ગણી મને તો દુશ્મન જ સમજે છે કાયમી થી. દુશ્મન ને એમ જ તો રહ્યો. તને હું સમજાવવા માંગે છે તને ખબર છે? ખબર છે કદે કટકો રોટલો ખવડાવે છે. બાબુજી મારે ગમે જેટલી તકલીફ આવી છે ને તો જીવને મને નહીં કીધું કે મારા ઘેર ના હોય તો એક ટન જમવાય. અલ્યા તારું ઠેકોણું ના હોય, તારામાં તારાપણું ના હોય એટલે હનો કે રહ્યો કે અને એનું તારી ભાઈ જેવું રાખ્યું હોય તાણે એરો રાખે છે. એ ભાઈ ના કહેવાય. એનો ભાઈ હોત ને તો મારું બોડું ના ફોરત બાબુજી. બોડું તો તમારા તકલીફમાં છું. તમારા લસણે તમારું બોડું ફૂટ્યું છે. તમારી સ્ટોરી બધી મને ખબર છે. બાબુજી તમે વખત તારો જ છે. મારી વાત ઓભળ. તું જેના સંગે ચડ્યો છે ને તારી જિંદગી બરબાદ થઈ જાય આખી અને થઈ જઈ છે. જો ઘરમાં બૈરું એ છે તારા એટલે જ્યાંનું હોય ખોજ જા તારા મનનું. જ્યાંનું હોય તાને અમારો જોક હોય છે નહીં. વખ તારો છે ને તું જેના અંગાતી રહેશે જેના સંગ કર્યા છે ને ઈનો વખ છે. બાબુજી તમે હજી ભરતા નહીં, તમે જીવણિયાનું ખેસો છો. હું જીવણિયાનું નહીં ખેંચતો. હું સારું જ વિચારું છું. તમે બધા હું નક્કી કર્યું છે અને હું ધાર્યું છે કે આ નહીં દેખાતું તમને. મને બધું દેખાય છે. તી હેતરમાં જઈ અને જીવણિયાનો બરજો છોડીને સરપંચ ના મેલ્યો એ પાડી ગયો. તાને તારું પોટું ફૂટ્યું કે હું બધું સોરું મારે હું લેવા દેવા? સાચું બોલ. બરજો તી નહીં છોડ્યો. માર તો હું લેવા સોરો પર. ખા તારા પુંજાપાની શોગન. ખા તારા બાપની શોગન કે તી બરજો નહીં છોડ્યો. એમાં બાબુજી મારો કો સોગન ખાવા પર. શોગન ના ખાયો તો હાચો હોય તો ગમે તે શોગન ખાઈ લે. ખા તારી કોયલ ની શોગન લે. મારા કોઈની સોગન ખાવાની જરૂર નહીં. તમારે સાચું કરવું હોય ને તો જો સરપંચ પાહન. કોઈના પાન મારા નહીં જવું. તને શરમ આપી જોવા તું ખેમલા. બાબુજી મને મગજ ઉપર લોર આલશો નહીં, મને તકલીફ થાય છે યાર. વાહ તમાર તો બોડું ફૂટી ગયું છે ને ટોકા આયા છે એટલે લોડ નહીં આલવાનો તમાર મગજ ઉપર. ડોક્ટરે બોલવા ના પાડી શકો શું બોલજે એમ. સોમલા તું ગમે તે કી મને સાચી સ્ટોરી તમારી બધી ખબર છે. તને ખેમલાએ બધું નક્કી કર્યું છે તમે અને ખેમલા એમ કીધું છે કે આપણે આખું ગોમ ભેળાઈ મારવાનું છે બરોબર? ના ના બાબુજી એવું તો મેં સપનામાં નહીં વિચાર્યું. તમે ખોટો સપનામાં નહીં વિચાર્યું પણ જાગતી હશે ઉગાડ્યું હશે. તમે ગોમ હળગાવાનો સપનો જોયો છે અને ગોમ બરબાદ કરવાનો સપનો તમે જોયો છે. તમને કોક ને ભરાયું લાગે છે. પણ સાચું કહું કરેલો કરમ તો ભોગવવો જ પડશે. મરતા મરતા તમને શીલા પડશે. આગળ પાછળ કોઈ છે નહીં તમારા બરોબર ને. અત્યારે હાચાની દુનિયા નહીં. અને તો શરમ આપી જોવે શરમ. એમના એમ તો તારો પરિવાર આખો વિખેરાઈ ગયો. ખબર પડે છે કે નહીં?
ઘરમાં તારા બૈરું એ છે કેવું કરું પૂરું થઈ ગયું તારું નખો જતું રહે તારું કોઈ ચિંતા જેવું નહીં બાબુજી જો. તારે તો ચિંતા નહીં પણ તારું કુટુંબ આખું પૂરું થઈ જાવ જો નુકસાન કોને ચાલ્યા કોને? ખેમલો તારો શું થાય છે તારે મારો ખેમલો મિત્ર છે બાબુજી મિત્ર છે તને પટાઈ દે સમજણ પડે છે કે નહીં પડતી મને પટાઈ દે તમે બે જીવણીઓ ને બે જણા ભાઈ ખરા કે નહીં તે તારું બોડું ફોડી નાખ્યું જીવણિયા બરોબર એ તો તી ખોટું કર્યું તાનું ફોડ્યું કે અને જીવણિયાને તું આ વચ્ચે રહીને કેસ કરાયો છે જીવણીઓ જેલમાં જ એટલે એવું થાય શું થયું? તમે બે જણા પૂરા થઈ જાવ ને પેલો સત્તાનો લાલચુ ખેમલો રહ્યો ને એનો રાજ કરશે અને તમને પટાઈ દે એની નીતિ તમને ખબર નહીં તમને લડાવાના પણ અને બાબુજી મારો ખર્ચો છેટલો બધા થયો હે કોણ આલા પછી હા ખર્ચો કોણ આલે હું આલી દઉં ખર્ચો છે એમ સમ છેલ્લો આલી દો તમે 50,000 રૂપિયા આલી દઉં બોલ તને કશું છું નહીં મને એ બાબુ- ખબર છે બધી એ. અને યા એ બાબુજી ઝટકાઈ ગયું યાર કશું ઝટકા આવે એવા નહીં ખાલી 2 ટોકા આયા તા તારે મને બધી ખબર છે તમે શિયા દવાખાને જતા અને કેટલી દવા લાયા તા બધી મને ખબર છે ઓવા આ ખાલી 300 રૂપિયાની દવા લીધી છે તે કોને 2 કીધું? ટોકા આયા છે તારે કોને કીધું મને બધી ખબર છે કોઈને કહેવાની જરૂર નહીં મો અને તમે સરપંચ પાસેથી કેટલા રૂપિયા લઈ આવ્યા છો એ બધી ખબર છે અને તમારા ભાગમાં તો કોઈ આવતું નહીં તું તો પેલા ખેમલાનું પૂંછડું છે બધા પૈસા એરો વાપરો છે તારા ખભા બંદૂક મેલીને ખેમલો આખા ગામમાં ગોળીઓ મારે છે એટલી તો ખબર પડે છે કે નહીં અને તારી ગામમાં કોઈ વેલ્યુ છે લ્યા ખેમલા તો આગળ પાછળ બહેરો છોકરો બધું છે તું તો એક નંબરનો લુખો છે એ બાબુજી સાચું કહો એટલે ખોટું લાગશે તને કો નહીં યાર તો પછી નો લુખાનો ઉકા શંક કર્યો છે એનો એના લીધે તારા ઘરમાં અજવાળું થશે કદી નહીં થાય બરાબર અને તારા પૈસા લેવાય ને તો જે ખર્ચો થયો છે બરો મુઓ બધો ખર્ચો ને ભરતો તેલ પીવા જો 50,000 રૂપિયા હું આલું કે પણ હું કહું એટલું કરવું પડશે તારે અને જો તું આ નહીં કરે ને તો ભગવાન તને જિંદગીમાં માફ નહીં કરે હું તો કહું બાબુજી, તમે કહો છું છો ને? આગા ભાઈ નું હારું જોઈને પેટમાં લાગે લાય એવી ભક્તિ કરવાની હું હારું તું બાબુજી તારા ભાઈ નું હારું નહીં જોઈ શકતો તારા ભાઈ ને તું જેલમાં ગલાવશ એને માથા શરમ મેલ્યું આપી જો એટલે- શરમ માથા- તારામાં તો લોહી કુનું છે પણ માથા મેલ્યું ને એટલે મને રી આવી લ્યો તમે કયો છો તી તમારું ખોટું માનવું બસ તી ખોટું કર્યું તાનું માથા મેલ્યું કે ના મેલ્યું હમ, અને તમને એટલે આટલી બધી ઈર્ષ્યા આવે છે ગોમ ઉપર નહીં આવતી તમે છે. ગોમ ભેળાવા બેહ્યા છો બાબુજી, અમે નહીં યાર પેલા બેઠા યાર કોણ ભેળાવે છે તાને કોઈ નહીં કોણ પેલા કેમલો નહીં ભેળાવતો તને બધું નહીં શીખવાડતો તમે નહીં નક્કી કર્યું કે બાબુજીનું સરપંચ બધા લડસી ભેગા થઈને એકબીજાનું મર્ડર કઈ નાખશી અને એકાદો મરી જાય એટલે આપણો મેળ આવી જાય તારો કદી નહીં મેળ આવશે તો ખેમલાનો આવશે તું ખેમલાનું પૂંછડું બનીને જિંદગી સુધી શેરી શેરી ફરે એ રહ્યો તને કદી આગળ નહીં જવા દે બાબુજી નું પૂંછડું તારી- નહીં બને હું યાર મારો મિત્ર છે તમે સમજતા નહીં અલે આ તું અધરો થઈ ગયો છું મિત્ર કરીને હું તમને શું કેવું હારું, લાજો લાવો તું 50,000 છેલ્લા લાવો. વર્ષથી ના શેરી શેરી ફરે છે તારી બાયડી આવી ઘરમાં જિંદગી તે અમે બે જણા ભેગા જ છીએ આઈ બાયડી એ, અને 100 મહિના શંકર જીવણિયાનો સરપંચનો અને અમારો બધાનો 100 મહિનો શેરી ઘરમાં બાયડી આવશે તારી તો 50,000 આલવાનું કરો ને પેલા પૈસા તને નહીં આલવાના મારી વાત હોભળ હા. ખેમલાને સરપંચ કે ગામમાં કોઈને ખબર ના પડી જોઈએ કે મેં આ વસ્તુ તને શીખવાડી છે ના પરા કોઈને નહીં પરા કોઈને ને. કહેતો ના કશું આ સૌમાં પૂંજા કોઈને નહીં કી બસ સારું હું કહું એટલું કરવાનું છે હા. 2 દાડા શેરી તારે કોર્ટમાં મુદત આવે છે બરાબર અને તું સાક્ષીમાં છે અને તું જઈને એમ કે મારા પોડામ જીવણે પાઇપ મેલી હતી ઓહો પાઇપ મેલી હતી ધોકું મેલી તું ડોક્યુમેન્ટ તો મને લખાય પાઇપ હા પણ ધોકું એ નહીં કહેવાનું કે પાઇપ એ નહીં કહેવાની હા. તારે એ દાડા કોર્ટમાં જવાનું નહીં એ દાડા મેં તને શોખ લઈ જવું બરોબર કશો વાંધો નહીં. લે આ 50,000 અને ખા તારા પુંજાબાની સોગન કે કોઈને હું વાત નહીં કરું પૂંજા બાની સોગન બસ અમે કીએ એમ કરે તમે કઈ એમ કર્યું બસ પુંજાબાની સોગન બરોબર પૂંજા બાની સોગન હા ખબર પડી જાય ને મેં એવું કીધું હા પડી જાય ગામમાં કોઈને ખબર ના પડી જો ખેમલા ને સરપંચ ને કે કોઈને એ નહીં આપડે બેને જ ખબર છે કોઈને ખબર નહીં હા બાકી તને પુંજાબાની સોગન છે ને આ 50,000 રૂપિયા મેં તને આલ્યા છે હા. પણ જો અમો કોઈ લોચો વાગે ને તો લાખ રૂપિયા લેતાય મને આવડે છે પાછો કશો વાંધો નહીં અને તું હાચો હોય ને હા. તો હાચોનો શંકર ભાઈ નું હારું વિચાર હારું કરીએ તો હારું થાય લે બાબુજી, બાકી હા. કરમ કોઈનું છોડતું નહીં અમારા બેને મેન નહીં આવતો એટલે આ તો સરપંચ ને પૂછે તો કશું કેતો ના આવું કીધું કોઈને વાત કરતો ના નહીં વાગ્યું મને બધી ખબર છે હેડ હારું ચિંતા ના કરતા મુદત નહીં આવું એ તો ખેમલા ના હું બાટલી ઉતારી દ્યો ઓવા ઓમ તો ખેમો હોત ને તો મને પાછા પાછી વેની ખાઈ જોત
પણ આમ વાંધો નહીં, તમે તે બોનું કરીને મુદત તો જવું તો નહીં, પણ 50,000 તો ઘેર આવી ગયા ને, શાંતિથી વાપરે જવાના. 2-3 મહિના તો ખાવા પૂરતા ચાલશે. કોણા ખાતું ભાઈ કહેતા હતા કે આ મુદત વહેલા આવજો કે એટલે ઓન અગાઉ જગાડવા પડશે, નકા તો ઊંઝેલા છે કુંભકરણ જેવા છે, કોઈ ખાવાની એ ખબર પડતી નહીં. એટલે 2 દાડા અગાઉ કેવું પડશે સોમલાન તો. પાછા 2 દાડા અગાઉ કયો છો, પણ મગજમાં થોડું ઉતારજો ને કે પાછા આવડું કશું કરે ના પાછા એટલે હું વકીલ છું. વકીલ ખાતું ભાઈ કે ને એટલું આપણે ડગલો ભરવાનો છે. પણ વાંધો કેવું પડશે કે વેલા આવી જજો એવું ઘેરથી. આ એના માટે તો નીકળ્યો છું હું, અને આ માણસો નક્કી નહીં ખરા ટાઈમે નહીં કોઈક નાટક કાઢી તો કે આ તો મેન નહીં આવે તો આપણો તો બાબુજી નહીં આવતા મામા? લે જીયા કેમ તમારું શું જોવાનું? ના મારે તો કોઈ જોવું નહીં હેતર નહીં વારો, આમાં ગોટો મારી જાય એટલે કઉ છું. એટલે ગોમ તમારા બાપનું છે, મારા શું કીધું ગામમાં- મારા ગોમ મારા બાપનું છે એવું? તો મારા ગામમાં બધાને પૂછીને ફરવાનું કે હું આજે હોય જઉં છું ને હોય જઉં છું ને એ બધું કહેવાનું મારે બધાને. ના, ના, તું ભગવત નતા જ્યાં ને ના ગાય જોવા જોતો. ગાય જોવા ગયા તા એમ? ઓવા સાચું બોલો હા ને? એટલે મારે તમને સાચું જૂઠું બધું કહેવાનું. તમે મારા સાહેબ તો છો નહીં કોઈ. તારા બાબુજી સાહેબ નહીં, પણ ખાલી પૂછ્યું કે બાબુજી શું થઈને આયા એમ. પૂછાઈમાં આટલા બધા ગરમ હના થઈ જશો, મરચું ખાઈને તો નહીં આયા ને? તમે ગરમ ના ગરમ નહીં રહેતા. અમે શું કીધું આ ખોટું? ગોમ ભેળાવા નહીં બે તમે. ગોમ ફેરાવ તો હું નહીં, ગોમ તમે ફેરાવો છો. તમારી વશોમાં દૂર નાસી જાજી ઉઘેરો તો ખબર પડે કે ગોમમાં શું ચાલે છે. મારી વશોમાં ધૂળ નહીં. તમે પેલો બોલતો પોપટ આવે ને એવા થઈ જાય. હે, પોપટ કને કીધો? તાણે કોને કહું? તમે તો કાગડા જેવા છો, પોપટ ની બોલી તો હારી. પેલા ખેમલાના હાથમાં રિમોટ છે, એનો જેમ ફેવરાય એમ તમે ફરો છો. એઠવાર બાર્યો નહીં કે ડોક મારી નહીં મોઈકણ. તમને શરમ આપી દો. શરમ તો તમને આપી દો. કોઈ ગુનેગાર હોય ને એને ટેકો આલ તો શરમ આપી દો તમારે. અરે ગુનેગાર કોણ છે કે ને કોણ નહીં એ તમે ઓળખતા નહીં. ગામના સરપંચ છો તમે, સમજો વાતને સમજો. ગામમાં આવા ડખા ના છો. સમજીને જ બેઠો છું, પણ તમે ખરા ને હમા પડ્યા છો ને એટલે વતાઈ તો દેવું જ છે. હારું જોઈ લેશું હેળો. કેટલા વિહે હો થાય છે એમાં ખબર પડશે. જેટલા બી એ હોય તો છે બધું જોઈ લેવું. બધા જ્યાં છો ખેરવે નહીં જાવ. ખેરવાઈ જાય છે ને બધા અમે તો જાય છીએ. તમે શા મોટા મારો છો ને એટલે સરપંચ કોઈ ગોડા નહીં. ચાલો ને ખોટો તાવડો કર્યા વગર. ના મોનો કે ના મોનો, ઓય કોઈનો બળજીઓ નહીં વેચવાનું કે ગાય નહીં વેચવાની, ઓય કોઈનો ઘર તો છે નહીં. ચોમલાનું ઓય કણ ઘર સારે સમજાવવા તો નહીં આવ્યો ને. અને પાછા એમથી જ આવતા પૂછવું પડશે સોમલા ટોપીનું પૂછવું પડશે. નકા અરે એવો ગોર મેલે એવો છે ને, ચોમલો પકાય નહીં ખાય નહીં, કુણી સોટાડે એવો જ હતો. નક્કી ના કેવા અત્યારે માણસોનું. આમ કદી આ ઓટો ના મારતો, અને 2 દાડા મુદત ના છે એટલે ઓટો મારે એટલે નક્કી ચોમલાની એ હોય હતો. આ તો હું નક્કી પૂછશે તાણે ખબર પડે ને. ના ના આગેવાની કરવા આવ્યા હોય ને પાછા. નકા આ બાદ તો શું જતા નહીં કદી, આ પહેલી વખત નીકળ્યા ને. હુઈ જશે ખૂબ ઉજાગરો છે કે હું નતો તો માં કાકા. આવો પણ દાંતણ કરવાનું છે કોઈ ના ના હાલ જ હું એક ખાઈને દવા કરીને ઊંઘ્યો. કેટલી દવાઓ હજી ગરવાની છે. પણ શું કરે, કેટલી બધી દવા આલી છે, આટલી બધી ગરમી પડે છે, ડોક્ટર ને આલી છે તે મટ્યું નહીં હજી. પણ ઝાટકા મારે છે. ઝાટકા મારા છે? ઓહ, ઝાટકા મારતું હતા સારું છે માં કાકા. લવતું છે મોય પાછું. એ મો ઊંઘી ગયો તો. બોલો 2 દાડા વાર છે આમ આપડે હની ખબર છે. ખોય એટલી જ ખબર રાખ. અને હાલું સપલી દવા કરતા હશી કે એટલે ભૂલી જતા હશી. 2 દાડા ટાઈમ સર દવા લેજો પાછા એટલે મગજમાં યાદ રહે. મુદત ને ને એ તો હા. ખબર છે ને. અને વેલા જવા સાવ હા, કશો વેલા તૈયાર જ થઈ ગયો મો. ખાતું ભાઈ કે નહીં ધોઈને વહેલા આવી દેજો, એટલે મારા જે સમજાવવાના છે ને હું સમજાવી દઈશું ભાઈ ને. હા, કશો વાંધો નહીં. યાદ રહે એવું કરજો પાછા, ભૂલવાનું નહીં રે કીએ. ના ભૂલું ને, બધું યાદ રહે. અને જોજો પેલો કોણ? તારો ડાભો હાથ કેમ હો? હા, કેમ આજ આવ્યો નહીં? એ શું કરે છે જુદી ઘેર? શી ગરમ હું કરે નકા આવી ગયો અત્યારે તો. કમ્પ્લેટ ને પાક્કું ને? પાકું પાકું. નહીં ધોઈને વહેલા તૈયાર થઈ જાવ, જબ્બો કમ્પ્લેટ નવો પહેરીને આવજો. કશો વાંધો નહીં. વોરેટમાં જવાનું હોય ને એટલે ચકાચક થઈને જવું પડે. કશો ચિંતા બટન ના. બટન બધા કમ્પ્લીટ કરાવી દેજો. આ તો આ દોરાઈ જા રહ્યો. હા બરોબર. ખેમાન કહેજો તો પૈસા હું આલ્યો પણ જબ્બો ચકાચક કરી દેજો. અરે ચકાચકે તો ધોઈ નાખશો. બીજું તો શાંતિ હે ને? હાલો શાંતિ. આ કહેવા જ આયા તા કીધું 7 વાગે ખરા તૈયાર થઈ જજો. હા હા. બાબુ સવારે. બંડલ હોય આયો તો? કોણ? બાબુ બાબુજી. બંડલ ઈવન હું અગનામ પહેવા દેવું, સરપંચ પહેવા દેવું, એવા માણસ ને
આ તો મેં તમારે પૂછ્યું અથઈ નેકરો હમો મળે તો ને હું વળી કીધું ગોર ચટાડવા આવ્યો એ વળી ખરો ને જીવણિયાને સપોર્ટ કરે છે એટલે મુના પહેવા દેવો વક ગમે જેટલો સપોર્ટ કરતો અમુક પિક્ચર પૂરું થવા આવ્યું છે પિક્ચર નો એન્ડ ચાલુ છે અમુ. એમ આવી રહ્યું છે ને કોઈ આવી રહ્યું નહીં પટવા આવ્યું છે બધું હા. પૈસા ટકે તો પટી ગયો છે આમ હા? ઓહો ઓમાં મળ્યા અમે કીધું તાણ અહીંથી આયા સોમા કાકા થી બાબુજી આ મસી કરવા હોય નેકરે ના મોટો આધાર મારા તમારા ઉપર છે સોમભાઈ કશો વાંધો નહીં જે પ્રશ્ન કરે ને વકીલી નો આમાં જવાબ આલી દેવાનો આલી દેવાનો. બીવાનું નહીં હો કઈ જો માથામાં પાઇપ મેલી હતી ઓહો સર. આ તો હારું કહેવાને કે મહી નાખવા ઉપર 2-3 મેલી હતી પણ હું બચી ગયો હા. એવું એ કહેવાનું હા, કશો. ગપ્પો મારવાનો કશો વાંધો ગપ્પો એટલે મારે કેસ મજબૂત થઈ જાય મજબૂત જ કરવાનો ને સજા જ પરાવવાની હા, એ તો બાબુરાની વશો ઉઘરી રહી છે કામ કોઈ મેર પડ્યો નહીં એટલે કીધું આ તો તમને પૂછવા આવ્યો તો કે સમજાવવા આવ્યો તો કોણ બનાવ આવ્યો જ નહીં નું આય ના ના નતો આવ્યો ને? પહેવા જ ના દેવું ને. હા નહીં પહેવા દેવાનો લાકડી લેવાની કશો વાંધો નહીં લાકડી બાબુરે બહાર જ કે તારા પડી. ગુડા તૂટી જવું કોઈને નહીં પહેવા દેવા. તૈયાર થઈ જજો 7 વાગે હો હાલ ખ્યામાં આવે તો મેં કીધું એમ કહી દેજો એને એટલે વહેલા તૈયાર થઈ જાય પંદર જવાનું હા પમદાર સવારે 7 વાગે વેલા હા અને કોઈ આવે ને સમજાવવા તો સમજવાનું નહીં પાછું મગજમાં યાદ રાખજો હારું હારું ન કતારે બધા આવશે એમ ચાલો કમ્પ્લીટ બધું હરખાઈ આવી જાય એવી લાગે છે પણ ભગવાન રહ્યા ને એ હાચાને હંમેશા સાથ હાલે જ અને જીત હંમેશા સત્યની જ થાય એટલે મને કોઈ જ જાતની ચિંતા છે નહીં સત્યનો વિજય થવાનો છે અને થવાનો જ છે લ્યો કોઈ ચિંતા જેવું છે જીવનલાલ ઓ દરિયામ દો લેવા જતા હું તમે તો બાબુજી હરિયો કાઢીને થાચી જશું ગોમો કે હું કરમ અમે તમારો થાક ઉતરી જ અને અળિયો કાઢવાની રહી નહીં અમે તમારો હા વધારે. તો મને ખબર આમ 2 દાડા વાર રહી છે સીધો જેલમાં જેટલો પછી થાક અલ્યા ઉતરી જાય. યાર થોડું સારું વિચારો કે જેલમાં નહીં જવાનું અમે બાબુજી મને ખબર છે મારા જેલમાં જવું જ પડશે અને સજા પડશે શું ગામમાં ઘણા દાડે નીકળ્યો તો એ બધા કાતરીઓ ખોય છે અમુ જોઈ તો મી કોકને ટસકાઈ ના નાખ્યો હોય એવું કરે છે બોલો ઉપરથી પેલા ગોબરિયા વાળા શોમભાઈ નું બોડું ફોડી નાખ્યું અને ઈવાના મેલ્લા ના બધા મારા હમ તોતણીઓ ખાઈ જાય છે પણ આ કોમો 2 દાડાથી નહીં સરપંચના ઘેર દવાનો મેળાયો કે નહીં શોમા કાકાના ઘેર દવાનો મેળાયો મેં કીધું આજ તો અમુક બધું કોમ પડતું મેળવા દે અને ના હોય તો શોમા કાકા ઘેર જી આવવા દે સેવી હાલત છે હું છે સરપંચને બરપંચને કોઈ ભેગા થવા જતા કેર્યા ઘર મેલી છો આગા પાછા થયા હતા મારે બધું ધ્યાન રાખવું પડશે કારણ કે અમુક ખરું ને પાકવા આવી ગયું છે બધું પડ્યું પાચી ગયું છે એમ કે તોય ચાલે સમય ઓનો આવી ગયો છે એટલે ઢીલારે આમાં મજા નહીં અત્યારે હાલ જે આદર્યું છે ને એ કોમમાં વધારે ધ્યાન આલવી પડશે નકા સોમો કાકો 2 જણા પાછા ખરા ને લબડતા થઈ જવું કોઈ ગામમાં પૂછાય નહીં કે કોણ સન હું સન શમ સ એટલે આપણું કામ કરી જ નાખવું પડશે ના હોય ને તો મને ખરો ને સોમા કાકા ઘર હોમો નીકળી દેવા દે પણ અમે તું ચિંતા કરવાનું છોડી દે અને તને અમે કોઈ જાતની સજા પડે નહીં સમ બાબુજી એની જવાબદારી મારી લે આ. એટલે હું કરી તમે તું બધી પળાપૂછ કરે નહીં નકર તું પાછું આખા ગામમાં ફૂંચી મારે ના બાબુજી મને બધું કેવું તો પડશે મને ખબર પડે કે ઓમાં શું છે ખબર છે હું હતો ને જો સીધો સોમલાના ઘેર હા. અને સોમલાને સમજાયો કે તારા ભાઈના હમું દુશ્મની કરે નહીં તને બીજા લડાઈ મારશી અને તું ફસાઈ જઈ કીધું જીવણિયાન તું જેલમાં ગાલે અને તારું એ નખો જ જાય છે એટલે મોની જો ખરા મોની નતો માનતો મેં કીધું આ માથામાં વાગ્યું છે 2 ટોકા આયા છે શું વધારે વાગ્યું છે બધી મને ખબર છે શું થયું છે એ. પછી પછી આલ્યા કીધું 50,000 પકડ અને તારે શું કોઈ જાતની કોર્ટમાં આવવાનું નહીં તારે 50,000 રૂપિયા આલીને કેસ પટાયો છે અને એને સમજાઈ દીધો છે બરોબર કશો અને વાંધો નહીં હું બાબુ. કહું ને એટલું કરવાનું છે એ રહ્યો અમે કશો વાંધો નહીં તારા બાબુજી. ગામમાં કોઈને કહેવાનું નહીં કોઈ જાતની ચિંતા કરવાની નહીં કેસ આપણે જ જીતીશું કશો વાંધો નહીં બાબુજી તમને 50,000 આલ્યો મારો રૂપિયો જોતો નહીં લ્યા હું હારું કરવા બેઠો છું અને હાચાનો સાથ આલું છું હાચાનો વિજય થાય એટલા માટે તું હાચો છું બરોબર બાબુજી, અને તું હાચો હાચો છું. છું એટલે તું કેસ જીતે અને સરપંચ ને હારસી એ બધું નક્કી જ છે ભગવાન નક્કી બાબુજી, કરી દે છે. તમારો ઉપકાર કદી નહીં ભૂલું અલ્યા. આ તમે જે કર્યું છે ને એ સારું કર્યું મારા માટે ઓહો હો 2 દાડા હું ના જો શોમા કાકાના ઘેર એટલી ગોળા તો શેવડું મોટું ષડયંત્ર રચાઈ ગયું અને આ સોમલાને પુંદાવાળાને શરમ નહીં આવતી 50,000 રૂપિયા લઈ લીધા છે અને આ બાબુલોને તો ખરા ને બીજું કશું નહીં ગમે તેવી ગેમ રમી એવા છે ખરા ટાઈમ જો આ વનું કોક આગું પાછું હું નહીં કરું ને તો પેલા સરપંચ ને મને પૂરો કરી દે છે બાબુજી
સોમલો તો આપણા બાજુ આવી ગયો પણ ખેમલો એટલે ખેમલાની હું જરૂર છે ચમ તાને આપણે સાથે કેસ જીતાશું આ ખેમલા વગર અરે તો. કેસ આપણે જીતશું, ચિંતા કરે નહીં. મેં સોમલાન 50,000 રૂપિયા આલીને એમ કહી દીધું છે કે હું કહું એટલું કરવાનું અને હું કહું એવું બોલવાનું તારે, એવું બધું સમજાઈ દીધું છે. અને ખેમલાની આ કેસમાં કોઈ જરૂર નહીં. ખેમલો તો વચ્ચે રહીને બધાને લડાવવાના ધંધા કરે છે. શકુની છે એક નંબરનો. આ બધી ખેમલો તો ચાલી સાઈડમાં પડે રહે ને તમારે બે ભાઈઓને ભેગા રહેવાનું. જો કહી દઉં કેસ જીત્યા શેરી. કશો વાંધો નહીં સોમલાને સાથ સહકાર આલવાનો, સપોર્ટ આલવાનો. સોમલો તારા બાજુ જ રહે. કશો વાંધો નહીં અને મારા અમુક- ઘેર લાવી દો એને. અમુક પછી ભાઈ માં ઝઘડો થવો ના દો. અને કારણ આ બધું શું છે ખબર છે? તું તારા ભાઈને ખાવા આલતો નહીં, તું તારા ભાઈને તારા ઘેર રાખતો નહીં, એટલે એરો પેલા લુખાનો સંગ કરે કે ના કરે. કરે એટલે પછી ખેમલો સમયનો લાભ લે છે એરો. કશો વાંધો નહીં આ બધી બાપુજી. વેળા જોઈને પળ જોઈને ચોગડિયું જોઈ અને વચ્ચે બધાનું લડાવવાનું કરે છે આ ખેમલો. બાપુજી અમુક પણ ખરો- આમાં ખરું ને મેન સાક્ષી છે સોમલો. સોમલો જેવું કોર્ટમાં બોલશે એવું થાય, બરોબર? અને એમાં ખેમલાની કોઈ જરૂર નહીં. ખેમલો તો એક નંબરનો લુખો છે. આટલું ખાલી સોમલો બોલી જાય ને પછી બસ મારા બોલશે ઘેર બોલશે, લાવી દો. હું બેહ્યો છું. કશો સોમલો વાંધો નહીં, નહીં. સોમલાનો સોયલો બોલશે. આ બાબુડો મેઠું મેઠું બોલી અને મેઠા ઝાડનો મૂળ કાઢવા બેઠો છે અને મને કે છે કે એ ખેમલા લુખાની કોઈ જરૂર નહીં. અને આ પુંદા વાળાની શરમ ના આવી. હું હતો નહીં અને મને પૂછ્યા વગર મને પૈસા લીધા આવું કરવા. તારું નખો જાય, તારું પુંદા વાળા, તારા લીધે તો આખો અવસર આદર્યો છે. અને ખરા ટાઈમ તો આઈ રૂપિયા લઈને ફરી દો તો મારું શું થાય? પેલો સરપંચ મારા બે ભાગ કરી નાખશે ટચકા મેલી. આજે તારું પુંદા વાળા તું નહીં કો તો હું નહીં. હું સંગ ના કરતો, આખું ગોમ સંગ ના કરતો, એ માણસનો સંગ કર્યો અને તારા લીધે આખું આવું બધું નાટક કર્યું. અને અસ્કર છેલ્લા ટાઈમ તું ફરી દો આજ તો તને છોડવો તો નહીં. વિશ્વા તો ના જ રખાય. રૂપિયા માટે ગમે તે કરી નાખ્યું માણસ હો. જીવન આટલો કેસ તો પટાવું છું પણ અમુક કોઈ જાતના ડખા થવા ના જોઉં. ગામમાં હું કીધું અમે બાબુજી ડખા નહીં કરવા ઘેર જ બેર્યો છે. કોઈનું બોલવું જ નહીં ને. આમ હું કહું એટલું કરો અને શાંતિથી કેસ પટાવવાનું, શાંતિથી જીવો બધા ભેગા થઈને. બાબુજી હો? તમારા પૈસા આલી દે હું હો. હારું હેડ હું જાઉં હો. એ હાર કશો કોઈને વાત ના થવી જો મેં કીધું એ બરોબર ને. કોઈને નહીં કહું. ગામમાં જવું તાણે કોકને વાત કરું કા. હમણાં ગામમાં જવું જ નહીં બે દાડા એટલે કોઈને વાત કરવી ના પડે. હાલ છે ને બે દાડા ઘેર જ જવું છે એટલે કોઈનાથી કોઈ માથાકૂટ થાય ના કે કશું ડખો પડે ના. હવે તો સારું કર્યું બાબુજી ને. કેસમાં કશું આઘું પાછું થવા નહીં દેવું. ભલે આ છોમા કાકાને બે ધોકા મેલવા પડે ને તો મેલી દેવા છે. પણ મને શરમ ના આવી, શરમ ના આવી. હું હાજર નતો ના રૂપિયા લઈ લીધા. એ છોમા કાકા ઉભા થો, ઉઠો. કર્યા તમે તમારી જાત બતાવી દીધી ને. કૂતરું ગમે તેટલું જાતવાનું હોય ને પણ એઠવાડ સાટાવાનું ના રહે. એમ તમે ખરા ને કૂતરા જેવા છો, કૂતરા જેવા. રૂપિયો ઓલે પોતાનું ઈમાન વેચી માર્યું, તમે પોતાની આબરૂ વેચી મારી. ચોખવટ બંધ કે આ તમારા ભાઈબંધને કૂવામાં ઉતારીને તમે તો વરત કાપી નાખી, વરત. તમારા ઓલે આવડો મોટો હું અવસર આદર્યો તો અને અસ્કરે રૂપિયા લઈને ફરી ગયા ને. મને લાગે કોકને ભરાયું લાગે છે કોઈને તમને. નહીં ભરાયું. પેલો બાબુડો એકડ આવ્યો તો ને મેઠળો, એને 50,000 રૂપિયા આલ્યા છે ને. ગોબરિયા વાળા બે જણે ભેગા થઈને આલ્યા છે 50,000 રૂપિયા. મુદત ના ભરવા ઓલે ને આ સાચું ના બોલવા ઓલે. તને કને કીધું? હું રૂબરૂ ઈકણ જોઈને આવ્યો છું. મને કોઈક બીજાએ કીધું હોય ને તો હું ના માનું. પણ આ બાબુડો અને આ ગોબરિયા વાળો બે જણા એક મોચામાં બેસી અને વાતો કરતા હતા કે સોમલાન તો 50,000 આલ્યા છે, સોમલાન બારોબાર પટાઈ દીધો છે કે ચિંતા ના કરતા કે કોર્ટમાં મુદત ભરવાય નહીં આવે કે હાચું એ નહીં બોલે. શરમ આપી દીધો તમે. 50,000 રૂપિયામાં વેચાઈ ગયા. સમો કાકો તને બદલો જેવા લાગે છે એમ? આ બીજું કોઈ નહીં ખેમા. તારા જેવી બાબુને ખરી ને બુદ્ધિ વાપરી છે. આપણા બેવાન જુદા પાડવાનું કરી છો ખેમા? સોમા કાકા તમે 50,000 નહીં લીધા? નહીં લીધા. હાચું કહો. મારી સોગન ખો, સોગન ખો મારી કમી 50,000 નહીં લીધા. મૂર્છન ભાની સોગન બસ વિશ્વાસ નહીં. સોમા કાકા એટલી બધી ફાળ પડી દેતી ને મોટી દઈશ. યુવાના મારો જીવ જતો રહે એવું થઈ ગયું તો આવું હમણાં તરત જ. એક પાયલી ના લેવું ભલે મારું આમ માથું કપાઈ જાય ને તોય. સોમા કાકા મારા ઓછા બુદ્ધિ વાળા તો ખરા હો. હું ઈકન થઈને નીકળ્યો એટલે જ છે આવી વાત કરી તાણે. તને સંભળાયું છે આ તારા જેવી ચાલ વાપરી છે બીજું સોમા કોઈ નહીં. કાકા હું તમારા ઉપર ખરો ને યુવાન ઓછો બંધ માં કેવું ખબર રાખી. હે? આ બે જણા બરોબર નું લડ અને જુદા પર એટલે એકબીજાને હંગાત જોય ને. સોમા બીજું કોઈ કાકા નહીં. મારું તીર મારા ઉપર પાછું મોકલેલું છે ભાઈ. આ અંગ્રેજ બુદ્ધિ ખરી ને બાબુડો બધો જાણકાર છે. આ અંગ્રેજ બુદ્ધિ મેં વાપરી હતી ને એવી ને એવી પાછી ને વાપરી. યુવાને ખબર નહીં આ અંગ્રેજો થી જેલા શીખીએ. સોમા કાકા પૈસા તો નહીં લીધા ને. લે ફેદી લે. ફેદી લેવાની વાત નહીં. તમે કીધું ને આ ઘર એટલે પડ્યું. મને વિશ્વાસ આવી ગયો.
પણ હું તો ઓછો દાબીને તમારા ઉપર વધરો વિશ્વાસ રાખું છું. તમે કયો ને એ કણી આગના દરિયામાં કેમ થાય હું કૂદકો મેલી દઉં. આ જે છે ને એ સોમા કાકા બધું તમારા ઉપર છે. વાર રાખજો. એમાં તું ચિંતા કરીને જીવન તારો દુશ્મન છે તો મારો દુશ્મન નહીં. સોમા કાકા તમારા પોડું ફોડ્યું ને એના માટે હું કેટલાથી લડી લેજો. આખા ગામની તમને ખબર છે ને, આખા ગામથી લડી કાઢી સમીએ. કોઈના બી હવા જેવું મેલ્યું નહીં તમારા માટે મી. વાત સાચી કરી ખેમા. અને સોમા કાકા એરા માણસો મારા હબરતા આવી વાતો કરે એટલે મારી વાત થાય. જુદા પારવડ કરી બીજું કોઈ નહીં. પૈસા તો નહીં લીધા ને સોમા કાકા. હજી વિશ્વાસ નહીં. ના, વિશ્વાસ તો છે. મૂર્તન ભાની સોગન. વિશ્વાસ તો છે પૂરેપૂરો. આ બધું જે લશ્કર લડે છે ને એ તમારા માટે લડે છે અને આ બધું તમારા લીધે થાય છે. આ બધું આખું ગામ સરપંચ ને તો આપણા બાજુ છે. જો આપણે કોઈ આઘું પાછું કર્યું ને તો સરપંચ ટસકો મેલતા વાર નહીં કરે, કારણ કે એને ખરું ને જેટલું એટલું બધું હોમી દીધું છે. સરપંચને હવારે આઈ જાય. આપણે પમદાર મુદત છે. આયા તા ઓવા તું તૈયાર થઈને આવી જજે બરોબર. સોમા એ તો કાકા હું ગામમાં આવ્યો તારો એક કામ આપણને કરો. જરૂર નહીં. હા. તમારે ખરું ને હા. તમારે ઘેર નહીં રહું. હું આ બધાની વાતો આપણું છું, મારું મગજ કોમ હાલતું નહીં. મારે ઘેર હેડો. હા? અમારે ઘેર રોટલા ખાજો નહીં બેહી રહેજો. ના ખેમા. મારો છોકરો ના, ના. મારજો. ખેમા તારો છોકરો ખરો ને અમે મોટા થઈ ગયો અને મારવા ને તો હું કાલ આવ્યો પણ આજ સોમા કાકા તમે મારી નજરો આગળ રહો ને તો તમારું મગજ થોડું પહોલાઈ જાય એવું તો મને ખબર છે. બાબુલો ને ખરા ને વાયકણીઓ ગજ વાગી એવા નહીં એટલે તમારા પાસે આવી શકે કદાચ. ખેમા મારા ગામમાં નહીં આવવું. ઈ કન આવો ને ઓલે ભાઈ પેલો ભાઈ મારા પૂછ્યું શેમા કાકા કેટલું વાગ્યું છે રીતના મેલતું. મારા પેલા વકીલના ગોરી જવાબ આલે મત થાકી જાઉં છું. ના હોય ને તારો છોકરો મારો કાલ આવ્યો અને મુદત જાવ ને તાર હોય ને આવવાનું એ તો હું સીધો આવી ગયો. ચિંતા સોમા કરે. કાકા. હા. મૂર્છન બાની શોગન તો તમે મારા સિવાય બીજા કોઈની વાત હોભળો તો મૂર્છન કોઈની નહીં હોભળવાની નહીં હો. હોભળું. કોઈની આ નહીં. મી હોભળી છે ને એ હું આટલો ફર ધત્તું કરું છું, કારણ કે આ બાબુલો ને ખરા ને ચાલ્યો તો રમશી અમે રમવા ખબર દે. છે કઈ wane સોય ગજ વાગે એવા નહીં અને બધી બાતથી પૂરા થઈ જાય છે. તમારો ભાઈ રહ્યો ને તમારો દશમન કે અમે 20 વાર માટે મોય જહ એનું પિક્ચર પૂરું થઈ ગયું છે. એટલે જે સન ગાધો વાદો એ તમારા ઉપર છે, તમારે કાંઠા રહેવાનું છે. કોક ગમે તેમ લાખ સમજાવો પણ તમોના પોઢા મેલ્યું છે ને એ યાદ રાખજો. હું કીધું? હા. આ બીજું કોઈ નહીં. આ બાબુજી જીવનીઓ બે ખરા ને આ રસ્તામાં જો તે હેડે જતા વાતો કરતા એટલે અરે હોભરી ગયા છે. મને ખેમા મને ખબર છે તું ખરો ને મારા કુટુંબનો મૂળિયો કાઢવા બેહી રહ્યો છું, નખો જ કાઢવા બેહી રહ્યો છું. પણ હવે મને ખબર પડી જાય હા તારે ખરું ને ગામમાં રાજ કરવું છે, આગેવાની કરવી છે. પણ અમે ખરો ને જીવની સજા નહીં પડે. હું કોર્ટમાં મુદ્દત ભરવા જવાનો જ નહીં. એ દારો તો ખરો ને બાબુજી મને શોખ લઈ જાવ સટકી જાવ અમે. ભણા અમે ખેમલો ભેગો થાય ને તો એને વાત કરી દઈએ કે વહેલા ઉઠી જઈએ. કેવું તો પડાય નહીં. જો સવારે વહેલા ઉઠવાનું છે ને એમાં મોડા સત્તર અથી ઉઈ ગયો છે હોટલ ઉપર આ આવીને. મારી ઊંઘ ઉડી જશે ને અરે સેવા ઉજાગરા કાઢે છે. જો ખેમા સરપંચ કોનામાં શું કરો છો? ખેમા ઊંઘ આવતી હોય ને તો ઘેર ઊંઘતો હોય તો ખાટલો ઢારીને સરપંચ ઊંઘ નહીં આવતી. ઘણી વાર પગ લોબા કરીને બેઠો ને એમાં ડોલું આવી ગયું. ચોખ્ખું આવી ગયું ખેમાનું. હા તો તા નહીં અડિયામણ પૂરો થઈ ગયો છું યાર. મારા પગોની કડી થઈ ગઈ છે. કડીમાં દવાખાનેથી ઘેર પાછી દવા કરાવવા જવાની, બાટ લઈને જવાનું, ચા લઈને જવાનું, પોણી લઈને જવાનું, ફલાણું લઈને જવાનું, ઢેકણું લઈને જવાનું, પૂંછડું લઈને જવાનું. આખો દાડો યુવાની સેવામાં ને સેવામાં હું પૂરો થઈ ગયો આટલું છું. બધું તું કરે છે એટલે કોઈ ખાટલા નહીં પડી ગયો રે. હાથ પગ હેડું છે ને પોડું ફૂટી ગયું છે. એક બાજુ તમે યાર કે કરો છો કે હાથ આવજે તું કી દવાઈ હું ઘેર આવું છું એટલે હાથ કોઈ ભાઈ નહીં જાય ના. ભૂલ કણીઓ મોળો છે નહીં ને એકાદી દવા ભૂલી જાય તો એ દવા ભૂલી તો હાથ ચાલશે. પમદાર ના ભૂલાય વાર રાખજે. પમદાર લે ભૂલી ગયો પમદાર ખબર છે ઉદત મને. છે. યાદ રાખજે પમદાર વહેલા ઉઠી જજે. ઉજાગરો મને ચિંતા તમારે નહીં કરવાની. સોમો કાકો કમ્પ્લેટ 7 વાગે તૈયાર થઈ અને ગાડી બોલાવી શકે રિક્ષા એ તો પછી નક્કી કરીએ છીએ. સાધન કરીને મેળો કે ટાઈમ સાધન ના મળ્યું તો કેમાં વિમાન લઈ જાઉં પણ જાઉં ખરા. તમે સોમા કાકાની બિલકુલ ચિંતા ના કરતા. મારા હંગાથી તૈયાર કરીને હું લઈને આવ્યો. એ 5 જવાબદારી. વાગે તારા સોમલાના ઘેર પહોંચી જવાનું, નવરાઈ ધોરાઈ તૈયાર કરીને લઈને આવી જવાનું. તમે બસ 3 લુગડો પહેરાવાનો એમાં 5 વાગે ઉકા જવું પડે. 100 વાગે જજે ખેમા 7 વાગે એ નીકળવાનું છે. તમે ચિંતા કરશો ને. સોમો કાકો 2 ધડક આવી જશે. એ બધી જવાબદારી ખેમા મૂર્છન ની જો બસ. એમાં મારા ઊંઘ ઉડી જાય છે અત્યારે. ઊંઘ નહીં આવતી મને. અલ્યા યાર કહું તો શું કે સોમા કાકા લાભવાની જવાબદારી મારી પછી બધું આવી ગયું મારામાં. કેમાં હું વાત કરું કે અત્યારે હમો મળે પેલો દોઢ પગી એ વળી છું બાબુરો તમે દોઢ ફૂટ્યો ફરતો થઈ ગયો છે.
એ તો ખરો ને મેઠડો છે મેઠડો એની તો વર રાખવી એનો પડે મૂળ તો નહીં મેળવાનો તું ઈ જોજે હોય બધા, ઈ કે. તો હું કરી છે મને ખબર છે, પણ એટલા સુધી તમારે પોકવાની જરૂર નહીં. ખેમો ખરો ને બધું સંભાળ લે. અરે પોકવાની જરૂર નહીં, હું પહોંચી ગયેલો જ છું. હા? એ શેમ ફરે છે સાચી વાત છે. એના મનથી કે હું રાજકારણમાં બધે પોકું છું ને, હે. પણ અમાર સરપંચ કે સરપંચ તમે તે ત્યાં ઢોલ વગાડવાની તૈયારીઓ કરો છો. મોકા કો હવારે 7 વાગે આવી તો જશે. વાર રાખજે, ઢેસણે કઈ નાખો છો. કુલડીઓ જુદી કઈ નાખવી હતી નહીં તો. ખાતું ભાઈ નું ખાતું કમ્પ્લીટ થાય ને ખાતું ભાઈ તો વાત થાય એવી નહીં. બાબુરાજ જેવા જેટલા બાવી આવશે ને તો મેં નહીં પર. આ એક ખાતું ભાઈ કહેજો કે કાઠા રહેજો ને શોમા કાકા જે શીખવાડવું હોય શીખવાડ દેજો. પણ ખરા તું ટાઈમ સમલાની વાર રાખજે, 5 વાગે ઉઠી જજે. હું આવી દઉં છું. બાબુરાની ચિંતા ના કરતો. હા, હા, એ હમણાં પડ્યો તો પણ ચણા ખા. હા એની ચિંતા વધો નહીં, તમે બધું સંભાળ લેજો. એ તો તમારે હુકાતા ને ધર સળાયા છે એ ચેના ખવડાવવા માટે તો સળાયા છે. આમાં મારા ખરા ને શોમા કાકા જરાય ઢીલા નહીં મેળવાના. કમ્પ્લીટ 7 વાગે તૈયાર થઈને કોર્ટની તારીખ આવે ને કાલની પરમદા એટલે લઈને નીકળી જવું છે.